સ્ટુડન્ટ્સ દેખાય છે સ્ટુડન્ટ્સ? હેલો. हाँ सर। હા, ઓકે. હવે દાખલા તરીકે એક આપણે રૂપ લઈએ, એક રૂપ હું તમને અહીંયા સોલ્વ કરાવું, પછી હું તમને કહીશ કે એ રૂપ તમારે સોલ્વ કરાવવાનું છે. બરાબર છે? ઉદાહરણ તરીકે એક શબ્દ લઈએ છીએ પઠામી. તો પઠામીનું રૂપ છે એ અહીંયા કઈ રીતને થશે? તો કે જો કોષ્ટક શેનું છે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ. બરાબર? ઓલરેડી આપણે 8મા ધોરણથી ભણતા જ આવ્યા છીએ, એટલે બધાને આવડવું જ જોઈએ. વર્તમાન કાળ પરસ્મય પદ થયું. બરાબર છે? હવે મી શબ્દ છે, મી અક્ષર એ ક્યાં છે? તો કે પહેલા પુરુષ એક વચનમાં. તો આપણું જે છે અહીંયા શું આવશે? પ્રથમ પુરુષ એક વચન. ઓકે, તો પ્રથમ પુરુષ એક વચન જે છે એ અહીંયા આપણું થઈ ગયું રૂપ વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ અને એક વચન. તો ત્યાં જે છે એ આપણું પઠામીનું રૂપ થઈ ગયું. બરાબર છે? હવે ઉદાહરણ તરીકે આપણને લિખંતી, તો લિખંતીનું રૂપ શું થશે? ચાલો કોણ કહેશે મને? લિખંતીનું રૂપ શું થશે? ફરી વખત તારો અવાજ કપાય છે. अन्य पुरुष बहुवचन। અન્ય પુરુષ બહુવચન. સરસ, વેરી ગુડ. જો અંતિ અહીંયા જોવાનું, આપણે અહીંયા આપેલું છે. બરાબર? અને અહીંયાથી જોવાનું, તો અન્ય પુરુષ બહુવચન. બરાબર છે? ઉપરનું તો કોમન જ રહેશે, વર્તમાન કાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. સરસ, વેરી ગુડ. બરાબર છે? હવે ઉદાહરણ તરીકે તમને એવી રીતે શબ્દ આપેલો હોય કે વદથઃ, તો કયું રૂપ આવશે? કોષ્ટક જોઈને કયો તો. બોલો. થહ તમને આમાં ક્યાંય દેખાય છે કોષ્ટકમાં? मध्यम पुरुष द्विवचन। હા, द्विवचनम। વેરી ગુડ. તો મધ્યમ પુરુષ અને દ્વિવચન એ આપણો આન્સર છે. બરાબર? ઉપરનું તો કોમન જ રહેવાનું છે, વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ અને દ્વિવચન. તો આ આપણો જવાબ થશે. બરાબર છે? હવે આપણને મેં તમને એ પણ કીધું હતું કે આ બધા રૂપો જે છે આપણને બે રીતે પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે આપણને પ્રશ્ન એવો આપેલો હોય કે મધ્યમ પુરુષ વર્તમાન કાળ પરસ્મય પદ આપણે સમજી લેવાનું કોમન અત્યારે. મધ્યમ પુરુષ એક વચન, બરાબર, નું ક્રિયાપદ ઓળખાવો. બરાબર? આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય. બરાબર? તો કયું આવશે ક્રિયાપદની અંદર? મધ્યમ પુરુષ એક વચન કીધું છે. બરાબર? તો આપણને એમ શબ્દ આપેલો હોય કે પઠામી. એક શબ્દ એવો આપેલો હોય, બરાબર, બી ની અંદર કે લિખસી. બરાબર છે? તો આપણો આન્સર કયો આવશે બે માંથી? એ પઠામી આપ્યું છે ને બી લિખસી આપ્યું છે, તો શું આન્સર આવશે? નથી સમજાણો પ્રશ્ન છોકરાઓ? હલો. હમણાં રોલ નંબર વાઇઝ બધાને પૂછવું છે હો આજે. આમાં નો સમજાણું હોય તો પૂછી લ્યો. આમાં કયો આન્સર આવશે? હલો. પઠામીમાં સર મધ્યમ પુરુષ એક વચનનું ક્રિયાપદ, એટલે આમાંથી એ પઠામી છે લિખસીમાં અને બી લિખસી. તો કયો આન્સર આવશે? લિખસી. બરાબર ને? શા માટે? हाँ तो કારણ કે सर मध्यम पुरुष एक वचन। હા, મધ્યમ પુરુષ એક વચન શું થઈ ગયું? લિખસી. લિખસી। બરાબર? તો આ મધ્યમ પુરુષ એક વચનનું ક્રિયાપદ નીચેનામાંથી કયું છે એવો પ્રશ્ન પૂછાણો, તો આપણે લિખસી જવાબ લખવાનો થાય. ઓકે, તો આ ક્રિયાપદના રૂપો જે છે એ તમને ખ્યાલ આવી ગયા છે. આ આત્મનેપદનો કોષ્ટક છે. બરાબર? એ પણ આપણે શીખી ગયા. પહેલાની જેમ જ આની અંદર પણ એપ્લાય કરવાનું છે. બરાબર? પણ આની અંદર રૂપો છે એ આ રીતે ફરી જાય: ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. બરાબર છે?
આ આત્મનેપદના રૂપો છે. જ્યારે આત્મનેપદના પ્રત્યયો લાગેલા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો, બરાબર. પણ અત્યારે આપણે વર્તમાન પરસ્મયપદ તરફ વધારે ધ્યાન આપશું. જો આ એના રૂપો કોષ્ટકો તમને તૈયાર પણ આપેલા છે, એટલે તમે આ પણ રીડ કરશો એટલે તમને ઘણું બધું આની અંદરથી જાણવા અને સમજવા મળશે, બરાબર છે. તો ક્રિયાપદના રૂપોની અંદર હવે કાંઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ક્રિયાપદના રૂપોમાં કોઈને પ્રશ્ન હોય તો છોકરાઓ પૂછી લ્યો. બરાબર. અને સંબંધક ભૂતકૃદંત અને હેતવર્થની અંદર આપણે સમજી ગયા કે જ્યારે પણ જો ત્વા લાગેલું હોય, ત્વા હોય અને ય હોય, બરાબર છે, ત્યારે સંબંધક ભૂતકૃદંતનું રૂપ બને, બરાબર. સંબંધક ભૂતકૃદંત ક્યારે? જ્યારે પણ ત્વા અને ય લાગેલું હોય ત્યારે, બરાબર. અને જ્યારે પણ તુમ લાગેલું હોય, જુઓ નીચે સંબંધક પછીનું જે છે હેત્વર્થ કૃદંત, બરાબર છે. હેત્વર્થ કૃદંત લાલ અક્ષરે લખેલું છે. તો જો તમે અહીંયા શબ્દો જુઓ છો, તુમ, દાતુમ, હસીતુમ, એવા બધા શબ્દો આપેલા છે, બરાબર છે. તો જ્યારે પણ શબ્દની પાછળ તુમ લાગેલું હોય ત્યારે હંમેશા હેત્વર્થ કૃદંત જ બને. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. ગયા લેક્ચરમાં આપણે સોલ્વ કરાવ્યું તો ઘણાને ભૂલ થઈ હતી, ભાઈ તુમમાં તમે સંબંધક બોલતા હતા, બરાબર. તો એ પ્રત્યયો ફરવા ન જોઈએ, એ પ્રત્યયો તમારે યાદ રાખવાના છે. તો કૃદંત પણ બરાબર ધ્યાનપૂર્વક ટીક કરજો. ઘણા એની અંદર આટલું સમજાવીએ છીએ છતાં ઘણા ખોટું લખી નાખે છે, બરાબર. એટલે એ દરેકે ધ્યાન રાખવાનું છે. ઓકે. તો વ્યાકરણની અંદર આપણે વિભક્તિ જોઈ, પછી ક્રિયાપદના રૂપો જોયા, અને ત્રીજું કૃદંતના રૂપો, બરાબર છે. તો આ ત્રણ જે છે એ ખાસ સોલ્વ કરજો, બરાબર. અને એમાં ન સમજાય તો પૂછજો. ચાલો, વ્યાકરણમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, નહીતર પછી આપણે હવે પાઠ તરફ આગળ વધીએ. વ્યાકરણમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હા, બોલો. સંબંધક ભૂતકૃદંતમાં એમાં ઓલું તી આપેલું હોય તો એમાં કેવી રીતના કરવાનું? જોવાર્યું કરોતી શેની અંદર? આ કરોતી નહીં, હા. આ જે છે ને એ આપણને વાક્ય સમજાવેલું છે. આપણને એવું કીધેલું છે કે સાદું વાક્ય તમે લખો ને તો આ રીતે લખાય કે વિનીતા ભોજનમ કરોતી, એટલે કે વિનીતા ભોજન કરે છે પછી શાળાએ જાય છે, એવું વાક્ય આપેલું છે. જો આપણે સંબંધક ભૂતકૃદંત લગાડીને વાક્ય કરીએ ને તો વાક્ય આ રીતે બને. જો બે વાક્ય હું ગુજરાતી બોલું એટલે તને ખ્યાલ આવી જાય. વિનીતા ભોજન કરે છે પછી શાળાએ જાય છે. અહીંયા જો પછી શબ્દ નહીં આવે ઉપરના વાક્યમાં. શા માટે? કારણ કે એની જગ્યાએ કૃદંત મેં વાપરી દીધું. તો વિનીતા ભોજન કરીને શાળાએ જાય છે. અહીંયા શું આવ્યું હતું? કરે છે અને પછી જાય છે, બરાબર છે. ભોજન કરે છે પછી શાળાએ જાય છે. અહીંયા શું વાક્ય આવ્યું કે ભોજન કરીને શાળાએ જાય છે. તો આ ત્વાનો અર્થ ને થાય, બરાબર. ભોજનમાં કૃત્વા, તો ભોજન કરીને. ખ્યાલ આવી ગયો? તો જો એવી રીતે અહીંયા આપણને આપેલું છે સ્મરણથી, તો સ્મરણ કરે છે, પણ સ્મૃતમાં એટલે સ્મરણ કરીને, બરાબર. તો જ્યારે પણ ત્વા લાગેલું હોય ત્યારે દાખલા તરીકે ભોજનમ કૃત્વા, તો ભોજન કરીને. સરસ્વતીમાં સ્મૃત્વા, તો સરસ્વતીને સ્મરણ કરીને. મંદિરમ ગત્વા, તો કે મંદિરે જઈને, બરાબર. એવી રીતે શબ્દો આવશે બધા ત્વા વાળા. પણ આપણે વાક્ય નથી પૂછવાનું, આપણે તો ખાલી આમ જ પૂછવાનું હોય કે ભાઈ ગત્વાનું રૂપ ઓળખાવો, તો તમારે ઓળખાવી દેવાનું સંબંધક ભૂતકૃદંત, બરાબર. તી વાળું આપણે અત્યારે નહીં પૂછાય, એ તમારે 10th આવશે. કર્મણી ને બધા તમારે 10માં આવશે. ઓકે. આગળના કૃદંત 5 કૃદંતો છે, એ 5 તમારે રૂપો 10માં ઓળખવાના આવશે. 9માં આપણે 2 યાદ રાખવાના, સંબંધક અને હેતવર્થ. ઓકે. ચાલો, હવે કોઈ એ ઉપરાંત કોઈને કઈ પ્રશ્ન છે વ્યાકરણમાં? યાદ કરી લો, છતાં પણ કઈ અત્યારે જો તમને યાદ ન આવતું હોય પ્રશ્ન કે કઈ તમને એવું સૂઝતું ન હોય તો પછી પણ પૂછી શકો છો, બરાબર છે. તો આપણે એ સોલ્યુશન કરાવશું, બરાબર છે. 3 પ્રકારના આપણે જે રૂપો જોયા
એક સર્વનામ આ વખતે ન કરતા સર્વનામ આપણે પછી એક સાથે પૂછશું 3 એ 3 બરાબર. હા, આ બધા કોષ્ટકો કરજો, કોષ્ટકો વાંચજો એટલે ખ્યાલ આવશે. પાકા ન કરતા ખાલી વાંચજો, બરાબર છે. વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કેટલી કેટલી કોમન વિભક્તિ નીકળે છે, બરાબર. હવે આપણે 13મા પાઠ તરફ. હવે 13મા પાઠમાં આપણે એવું કરવું છે કે ભાઈ સંવાદ જે છે ને, આપણો 13મા પાઠમાં સંવાદ છે, બરાબર. તો તમે એનું ભાષાંતર છે એ તમારામાંથી કોઈ એક બોલે, બરાબર. તો કોણ બોલશે? ચાલો, જો તમે બોલશો તો તમને મજા આવશે અને એની અંદર જે છે એ તમને તમારું સંસ્કૃત પણ સારું વાંચવાનું થશે. એ ઉપરાંત તમને એની અંદર ભાષાંતર શીખવા પણ મળશે, બરાબર છે. જ્યાં તમારી ભૂલ પડશે ને ત્યાં હું તમને કહીશ, બરાબર. પણ જેટલું આવડે એટલું તમારે બોલવાનું છે, બરાબર. જો 13મો પાઠ જે છે, બરાબર, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ. ચાલો, આનું ગુજરાતી શું થાય પેલા એ મને કહો. દિષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ, આનું ગુજરાતી શું થાય? હેલો સર, ગાયોનું હા, ગાયોનું ગાયોના અપહરણના સમાચાર નહીં, ગાયોનું અપહરણ જીતી લીધું છે. ઓકે, હજી કાંઈ થોડોક એમાં સુધારો છે. વાક્ય તમે જુઓ, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ, તો તમે વાંચો સદભાગ્યે શું થયું? સદભાગ્યે ગાયોનું અપહરણ થઈ ગયું. સદભાગ્યે ગાયોનું અપહરણ કેવું રહ્યું? સુખાંત કે દુખાંત? સુખાંત. હા, સુખાંત. તમે ભૂલી જાઓ છો આ વારા ઘડીએ, બરાબર. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, બરાબર છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? પાઠના અંતમાં છેલ્લું વાક્ય યાદ છે કોણ બોલે છે? અભિમન્યુ. સરસ, વેરી ગુડ. અભિમન્યુ બોલે છે, બરાબર. પાઠના અંતની અંદર અભિમન્યુ જ્યારે આ શ્લોક બોલે છે કે ભાઈ સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું, કારણ કે મને મારા વડીલો મળી ગયા. એટલે અભિમન્યુ ખુશ થઈ જાય છે. શા કારણે? તો કે એના વડીલો એને મળી ગયા. એટલે એ એવું વાક્ય બોલે છે કે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું. સુખાંત એટલા માટે કારણ કે એના વડીલો એને મળી ગયા છે. પહેલા દુખાંત હતું. શા માટે? શરૂઆતમાં અપહરણ કરે, બરાબર છે, અને ગાયોને પોતાના રાજ્ય તરફ હાંકી જાય, બરાબર છે, તો એ દુઃખની વાત કહેવાય, બરાબર. પણ એને બચાવવા માટે થઈ અને કંઈક કરવું પડે એટલા માટે થઈ અને આ લોકોએ યુદ્ધ કર્યું અને બધી ગાયો જે છે એને પોતાના રાજ્ય તરફ વાળી લીધી અને કૌરવોને બધાને ભગાડી દીધા, બરાબર. અને યુદ્ધ જીતી ગયા. એ કોના કારણે યુદ્ધ જીત્યા? યુદ્ધ કોના કારણે જીત્યા? અર્જુન, બરાબર છે. જે કેવા વેશે છુપાયેલો છે? બૃહન્નલાના વેશે, બરાબર. એના કારણે જે છે એ આ યુદ્ધ જીતી ગયા છે. આપણે જોયું એ પ્રમાણે આ નાટક જે છે એ કોના દ્વારા રચિત છે? નાટક કોણે લખેલું છે? ભાસ. કયું નાટક? પંચરાત્ર. તો પંચરાત્ર નાટકની અંદરથી આ લેવામાં આવેલું છે, બરાબર. અને વિરાટ નગરીની વાત છે કે જેની અંદર બૃહન્નલા અને, બરાબર, અહીંયા ભીમનું નામ શું છે પાઠની અંદર? સોરી, ભીમનું નામ શું છે અને અર્જુનનું નામ શું છે? ભીમ એટલે કોણ? બૃહન્નલા કે બલ્લવ? બૃહન્નલા. બલ્લવ. ગમે એક રાખો, બેય નહીં. ભીમ એટલે કોણ? બલ્લવ. બલ્લવ, હા એમ. અને બલ્લવ. અર્જુન એટલે કોણ? બૃહન્નલા. બૃહન્નલા. બરાબર છે, બરાબર. બૃહન્નલા. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. પછી ઉત્તર કોણ છે અહીંયા પાઠની અંદર? રાજાને કઈ હગો થાય છે? રાજાનો દીકરો. રાજાનો દીકરો છે. સરસ, વેરી ગુડ. રાજાનો દીકરો છે એનું નામ છે ઉત્તર, બરાબર. અને આવી રીતે જે છે, અને રાજાનું નામ અહીંયા શું છે?
નિવેદન. રાજાનું નામ શું છે? નગરીનું નામ શું છે? વિરાટ રાજા. વિરાટ નગરી. તો રાજાનું નામ શું છે? વિરાટ રાજા. વિરાટ. વિરાટ રાજા. બરાબર. આ બધું યાદ રાખવાનું. આ બધી એવી વસ્તુ છે કે જે નાની નાની વસ્તુ જે છે એ આપણને ગમે ત્યાં ખાલી જગ્યામાં આ પ્રશ્નમાં આવી રીતે પૂછાઈ શકે. બરાબર. ચાલો હવે મને એક ભાષાંતર છે સ્ટાર્ટિંગથી, એ મને કોણ કહેશે? આપણે લખાવેલું છે એની અંદરથી પણ જોઈને બોલી શકો છો. બરાબર. જેટલું આવડે છે એટલું તમે બોલી શકો. બરાબર. પણ તમારે રિપીટ કરવાનું છે. ચાલો કોણ કરશે? જેટલું આવડે એટલું. જ્યાં ન આવડે, જ્યાં અટકશો ત્યાં હું બોલીશ. ચાલો કોણ કરશે ભાષાંતર? હું વચ્ચે વચ્ચે સમજાવતો જઈશ એટલે તમને સમજાય પણ ખરા. ચાલો જુઓ તો એક વખત બરાબર વાંચી લ્યો સર હું બોલું. અને રેડી થઈ જાઓ. હા બોલો. સૈનિક, મહારાજનો જય થાઓ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્ર નાસી ગયા છે. ઓકે. પછી રાજા, તું જાણે નહીં, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, તું સેનાથી વિસ્મય પામ્યો છે. એ બાજુ સૈનિક, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. જેવા રાજા, કઈ રીતે અત્યારે પકડાયો? સૈનિક, રથ મેળવીને 2 ધલક બાહુઓ વડે નીચે ઉતરાયો. રાજા, કોણે? સૈનિક, રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો વલ્લવ, તેને. ઓકે. પછી રાજા, સર ત્યાં છે તેનહિ સત્કૃત્ય. તો ખરેખર તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. પછી બૃહનલ્લા, જેવી મહારાજની આજ્ઞા. બહાર ગઈ અને પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશે છે. બૃહનલ્લા, હે કુમાર અભિમન્યુ, આ તરફ, આ તરફ. અભિમન્યુ, અભિમન્યુ નામ? કેમ કેમ, હું નામે અભિમન્યુ છું. અરે, શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? બૃહનલ્લા, સરસ. એક મિનિટ. સરસ. વેરી ગુડ. ખૂબ સરસ. જુઓ આ રીતે જે છે ને એ ભાષાંતર દરેકે બોલવાનું. તો તમને જે છે ને આની અંદરથી સંસ્કૃત એ શીખવા પણ મળશે, સંસ્કૃતના નવા નવા શબ્દો પણ જાણવા મળશે અને ભાષાંતર પણ ખ્યાલ આવશે. જો આપણે જેવી રીતે પાઠની અંદર શીખ્યા હતા એ રીતે જો ફૈઝાન જે છે એને ખૂબ સરસ રીતે ભાષાંતર કર્યું અને ખૂબ જ વ્યવસ્થિત જે છે દરેક શબ્દ બરાબર એ આવરી લીધા. તો શરૂઆતની અંદર ભાષાંતરમાં જોયું એ પ્રમાણે કે સૈનિક સમાચાર આપે છે. તો જો આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો તો ત્યારે પણ મેં તમને બતાવ્યું હતું કે ભાઈ આપણનો પ્રશ્ન વારંવાર એ પૂછાય છે કે ભાઈ સૈનિક શું સમાચાર આપે છે. એ પ્રશ્ન પણ ખાસ ધ્યાન રાખવાનો છે. તો રાજાને એ જ્યારે અપહરણ કરે છે જે અભિમન્યુનું, એ વાત જ્યારે જણાવે છે તો રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને રાજાને પણ જાણવાની ઈચ્છા થાય છે કે ભાઈ આવું કાર્ય કોણે કર્યું છે? તો કે ભાઈ આવું કાર્ય જે છે એ બલ્લવે કર્યું છે, કે જે રાજા દ્વારા રસોડામાં નિયુક્ત થયેલો છે. એમાં જો નવા નવા શબ્દો છે એ ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર છે? કે અહીંયા દાખલા તરીકે અપયાતા એટલે કે ભાગી જવું. બરાબર છે? પછી અવજીતમ એટલે કે જીતી જવું. બરાબર? પછી અહીંયા તમે જુઓ કિલેશ શબ્દ છે તો એની સંધિ છે એ પણ ધ્યાનમાં રાખવાની. કિલેશ એટલે કે ખરેખર. બરાબર છે? કિલેશ, કિલ વત્તા એશ એટલે કે ખરેખર. નરેન્દ્ર શબ્દનો અર્થ થાય છે રાજા, એ ખાસ ધ્યાન રાખવાનું. મહાનસે, મહાનસ એટલે રસોડું થાય. બરાબર? અને મહાનસે એટલે રસોડામાં. બરાબર? આવા બધા શબ્દો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર? એ ઉપરાંત તમે જોઈ શકો છો અહીંયા સત્કૃત્ય શબ્દ છે અને હી શબ્દનો અર્થ પણ ખરેખર થાય. બરાબર છે? હી શબ્દનો અર્થ પણ ખરેખર થાય છે અને સત્કૃત્ય શબ્દનો અર્થ થાય છે સત્કારીને. તો જો એની અંદર 2 વસ્તુ છે.
સત્કૃત્યનો વિરુદ્ધાર્થી અસત્કૃત્ય થાય. અસત્કૃત્ય એટલે કે સત્કાર્ય વગરનું, બરાબર, જેને સત્કાર આપવામાં નથી આવતો એવું. અને પાછળ ય લાગેલો છે એટલે કયો કૃદંત થાય? બોલો જોઈએ. ત્વા અને ય હોય તો કયો કૃદંત આવે? ત્વા અને ય હોય તો કયો કૃદંત થાય? સંબંધક ભૂતકૃદંત. હા, સંબંધક ભૂતકૃદંત. બરાબર છે. તો આ જે છે એ કેવું થશે? તો કે સંબંધક ભૂતકૃદંત. સત્કારીને, બરાબર છે, ય આવ્યો એટલે સંબંધક. તો સત્કારીને એ શબ્દ પણ ધ્યાનમાં રાખવાનો છે. પછી અહીંયા આપણને શબ્દ આપેલો છે નિષ્ક્રાંતા. નિષ્ક્રાંતા એટલે બહાર જવું, બરાબર. એવા બધા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે. અભિમન્યુ જે છે એ ગુસ્સે થઈ જાય છે, ચીડાઈ જાય છે અને એવું કહે છે કે કેમ હું નામથી અભિમન્યુ છું, તો શું ક્ષત્રિયોને તમે અહીંયા નામથી બોલાવો છો? એવું અભિમન્યુ સામેથી પૂછે છે, બરાબર. પણ બૃહન્નલા છે એનો જવાબ આપતી નથી. બૃહન્નલા આગળ કંઈક બીજી વાત કરે છે, બરાબર. ત્યાંથી જોઈએ આગળ. ઓકે, ચાલો બીજું કોઈ હવે ફૈઝાન સિવાય કોઈ બીજું ભાષાંતર કરી શકશે? સર હું બોલું? હા બોલો. શું તારું નામ બેટા? ઉમરેક અલ્ફાજ. અલ્ફાજ. હા. હા. બ્રુનલ્લા. અભિમન્યુ સુખમ અસ્ત્ર જયંતિ. એટલે અભિમન્યુ નારી માતા મજામાં છે ને? તે પછી અભિમન્યુ બોલે છે કેમ કેમ માતા, કેમ કેમ માતા, શું આપ મારા ધર્મરાજ છો? ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો? કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રી વિશેની વાત કરી રહ્યા છો તેમ બૃહનલ્લા બોલે છે. અભિમન્યુ શું દેવકી પુત્ર. સર એવું એનું ગુજરાતી શું થાય? દેવકી પુત્ર કૃષ્ણ મજામાં છે? દેવકી કૃષ્ણ મજામાં છે. પછી અભિમન્યુ કે છે કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી કરીને બોલાવે છે. તેમ સમજી કૃષ્ણ મજામાં છે. પછી અભિમન્યુ કે છે સંસ્કૃત એટલે સંબંધી. તમારા સંબંધી મજામાં છે એટલું. મજામાં છે. પછી બંને એકબીજાને જુએ છે. પછી અભિમન્યુ કે છે અત્યારે મારી ઉંમર અજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે. પછી બૃહન્નલા કહે છે ન ખલુ કિંચિત. ન ખલુ કિંચિત એટલે ખરેખર કાંઈ નહીં. ખરેખર કઈ નથી. ખરેખર કઈ નથી. તું તો અર્જુનનો પુત્ર છે. કૃષ્ણ તારા મામા છે અને તે યુવાન છે તો પણ પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુ પછી બોલે છે સર્વોચ્ચ રીતે પ્રણામ કરવો રહેવા દો. અમારા કુળમાં સ્વયં પ્રકાશ યોગ્ય નથી. આત્મ પ્રશંસા યોગ્ય નથી. પ્રશંસા યોગ્ય નથી. સરસ, વેરી ગુડ. પછી આગળ.
રાખભૂમિમાં હણાયેલા લોકો ઉપર લાગેલા બાણોને જુએ છે. મારા વિના બીજા નામ કઈ હોય? મારા વિના પછી બીજા કોઈનું નામ નહીં હોય. સરસ, વેરી નહીં. ગુડ. બૃહનલ્લા માનમાં કુમાર બરાબર કહે છે. એમ માત્ર વણાવીને સર્વિસતા સામ નહીં, તે વાણી. ઓકે, એક મિનિટ. વાક્ય સૌંદર્યમ એટલે કે વાણીની શૂરવીરતા, ફક્ત વાણીની શૂરવીરતા એમ. પછી આગળ. વાણીની શૂરવીરતા શા માટે તે પગપાળા વડે પકડાઈ ગયો? સરસ, વેરી ગુડ. અભિમન્યુ કહે છે. પછી અભિમન્યુ બોલે છે, શસ્ત્ર વગરનો મારી ઉંમર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. બરાબર છે, સરસ. ત્વર્યતામ અભિમન્યુ એટલે અરે સર એનો મતલબ ઉતાવળ કરો. બરાબર છે. એટલે અહીંયા શું કહે છે? રાજા અભિમન્યુને કહે છે કે ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. એટલે જે અભિમન્યુને જલ્દીથી તમે લઈ આવો એવું જે છે એ બૃહન્નલા અને ભીમસેન છે એ બધાને કહે છે. બરાબર છે કે અભિમન્યુને જલ્દીથી લઈ આવો. ત્યારે બૃહન્નલા બોલે છે, ઇતઃ કુમાર એટલે શું થાય? આ તરફ. ઇતઃ શબ્દનો અર્થ થાય છે આ તરફ. બરાબર. અને ત્વર્યતામ શબ્દ જે છે ઉપરનો, એનો અર્થ તમને સમજાઈ ગયો હશે. બરાબર. જલ્દીથી, ઉતાવળથી. બરાબર. જલ્દી અથવા તો ઉતાવળ. બરાબર. અને ઇતઃ શબ્દનો અર્થ થાય છે આ તરફ. એટલે હે કુમાર, આ તરફ. અને પછી બૃહન્નલા પરિચય આપે છે, એશ મહારાજ. એટલે મહારાજને દેખાડીને એમ કહે છે કે આ મહારાજ છે. ઉપસર્પતુ કુમાર. ઉપસર્પતુ શબ્દનો અર્થ થાય પાસે જવું. ઉપસર્પતુ એટલે પાસે જવું. બરાબર. એટલે બૃહન્નલા કુમાર એટલે કે અભિમન્યુને કહે છે તમે રાજાની પાસે જાઓ એમ. બરાબર. જો સરસ. અલમુબ્રિક અલ્ફાઝ ખૂબ સરસ. બેટા, ખૂબ સરસ, વેરી ગુડ બેટા. જો આવી રીતે તમે બધા બોલશો ને ભાષાંતર, તો તમને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ ભાષાંતરની અંદર શું આવે છે, કેવી રીતે કરવું, વાક્ય રચના કેવી રીતે બનાવવી. બરાબર છે. તો તમારે જે છે એ આવી રીતે સતત તમે ટ્રાય રાખશો તો તમને વધારે મજા આવશે. બરાબર. એટલે અહીંયા જેવી રીતે આપણે ભાષાંતરની અંદર અલમુબ્રિક અલ્ફાઝે કર્યું, બરાબર ને, કે ખૂબ સરસ ભાષાંતર કર્યું અલ્ફાઝે, કે આની અંદર આપણે જોયું એ પ્રમાણે બૃહન્નલા પહેલા પ્રશ્ન કરે છે અભિમન્યુને. હવે પ્રશ્ન શા માટે કરે છે? વારંવાર એને ચીડવવા માટે, એને ખીજવવા માટે, કે ભાઈ માતા વિશેનો પ્રશ્ન કરે છે. તો અભિમન્યુ ચીડાઈ જાય છે કે ભાઈ તમે માતા વિશે કેમ મને પૂછો છો? બરાબર. કે તમે શું કઈ મારા સંબંધી છો, મારા પિતા છો, કે ભીમસેન છો, કે તમે ધનંજય છો, કે ધર્મરાજ છો, યુધિષ્ઠિર છો? એવા પ્રશ્ન કરે છે, સામો પ્રશ્ન કરે છે. તો બૃહન્નલા એનો કોઈ જવાબ નથી આપતી, પણ એ પાછો બીજો પ્રશ્ન કરે છે કે ભાઈ કૃષ્ણ મજામાં છે? તો અભિમન્યુને વધારે નવાઈ લાગે છે કે ભાઈ આ તો કૃષ્ણને નામથી બોલાવે છે. બરાબર. પણ એને ખબર નથી કે બૃહન્નલા જ એના પિતા છે. એટલા માટે તો અભિમન્યુ ખીજાય અને એમ કહી દે છે કે હા, તમારા સંબંધી કૃષ્ણ મજામાં છે. પછી અભિમન્યુને આશ્ચર્ય થાય છે કે ભાઈ આ બધા મારા ઉપર કેમ હસી રહ્યા છે. એટલા માટે એ પ્રશ્ન કરે છે. બરાબર. અને વળી પાછું બૃહન્નલા એને એવું કહે છે કે ભાઈ તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો? બરાબર ને. કારણ કે અહીંયા જુઓ, શબ્દ તમે બરાબર સમજજો. અહીંયા અમુક શબ્દ છે, આ દાખલા તરીકે સંશ્રુષ્ટ. સંશ્રુષ્ટ એટલે સંબંધી, સગા સંબંધી હોય ને એની વાત છે. એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. પછી સાવજ્ઞામ એટલે કે અવજ્ઞા સાથે. અવજ્ઞા અથવા તો અપમાન. અપમાન સાથે મારા ઉપર હસવામાં આવી રહ્યું છે. બરાબર. પછી જનાર્દન. જનાર્દન શબ્દનો અર્થ થાય છે કૃષ્ણ. જનાર્દન એટલે કૃષ્ણ. અને માતુલહ. માતુલહ એટલે મામા.
બરાબર છે. માતુલહ શબ્દનો અર્થ થાય છે મામા. બરાબર. તથાપી, તથાપીની સંધિ શું થાય? તથા વત્તા અપી. આ યાદ રાખવાનું છે. તથા વત્તા અપી. પછી પદાતિના ગૃહિત. પદાતિના ગૃહિત એટલે કે પગપાળા વડે પકડાઈ જવું. પદાતિના એટલે પગપાળા. પગપાળા એટલે ચાલીને જે જતા હોય ને એની વાત છે. પગપાળા વડે. અને ગૃહિત, ગૃહિત એટલે પકડાઈ જવું. જો આ બધા શબ્દો એવા છે નવા, બરાબર, ધ્યાનમાં રાખવા જેવા. એ હું તમને કહું છું. સ્વચ્છંદ પ્રલાપ. સ્વચ્છંદ પ્રલાપ એટલે મન ફાવે તેવું બોલવું. મન ફાવે તેવું બોલવું. અને એનું એ જ તમે ગુજરાતી પણ લખી શકો. સ્વચ્છંદ પ્રલાપ કરવાનું. અને અલમ, અલમ એટલે રહેવા દો. રહેવા દો અથવા તો અટકી જાઓ. અટકવું. બરાબર. એટલે અભિમન્યુ એને એમ કહે છે કે તમે સ્વચ્છંદ પ્રલાપ કરવાનું રહેવા દો અથવા તો અટકી જાઓ. અલમ, અલમ એટલે અટકી જવું. બરાબર. આત્મશ્લાઘા. આત્મશ્લાઘા એટલે આત્મ પ્રશંસા. આત્મ પ્રશંસા. બરાબર. આત્મ પ્રશંસા એટલે પોતાની પોતાના વખાણ કરવાના એમ. એને આત્મ પ્રશંસા કહેવાય. બરાબર. પછી અહીંયા શર શબ્દ છે. શર એટલે બાણ. બરાબર. એનું સંસ્કૃતમાં પણ બાણ શબ્દ એનો પર્યાય થાય. બાણ. હા, બરાબર. શર એટલે બાણ. પછી જુઓ અહીંયા આત્મગતમ એટલે મનમાં. અહીંયા પણ ભાષાંતર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આત્મગતમ એટલે મનમાં કહે છે કે સમ્યક આહ કુમાર, કે કુમાર બરાબર કહે છે અથવા કુમાર સાચું કહે છે. અને પ્રકાશમ, પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. વાક્ય સૌંદર્યમ. વાક્ય સૌંદર્યમ શબ્દનો અર્થ બરાબર સમજજો. વાણીની શૂરવીરતા. અહીંયા લાલમાં નહીં દેખાય, ઉપર લખું છું. વાણીની શૂરવીરતા. વાક્ય સૌંદર્યમ એટલે વાણીની શૂરવીરતા. બરાબર. એટલે બૃહન્નલાલ એવું કહે છે તું ફક્ત વાણીના શૂરવીર છે એમ, તો તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો એમ? જો તું બહાદુર હોય, શૂરવીર હોય તો પગપાળા વડે કેમ પકડાઈ ગયો? તો અભિમન્યુની સ્પષ્ટતા કરે છે. અભિમન્યુ એવું કહે છે કે ભાઈ શસ્ત્ર વગરનો મારી ઉપર આવ્યો ને તેથી હું પકડાઈ ગયો. બરાબર. સ્પષ્ટતા કરે છે. આપણે આ શબ્દ બરાબર લખાયો છે એટલે શબ્દ પણ બરાબર સમજજો. મમ અભિગત તત અસ્મિ એટલે કે એ મારી ઉપર આવી ગયો ને તેથી હું પકડાઈ ગયો. ગ્રહણમ ગત શબ્દનો અર્થ થાય પકડાઈ ગયો. અને ત્યારે રાજા એને કહે છે કે ભાઈ ઉતાવળ રાખો, અભિમન્યુને જલ્દી લઈ આવો. અને ત્યારે બૃહન્નલાલ જવાબ આપે છે કે હે કુમાર, આ તરફ, આ તરફ. આ મહારાજ છે અને ઉપસર્પત કુમાર, બરાબર, તેમની પાસે જાઓ. ઉપસર્પતુ એટલે પાસે જાઓ. બરાબર. આવા બધા શબ્દો છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો ખૂબ સરસ ફૈઝાન પણ ભાષાંતર કર્યું શરૂઆતનું, અને તમને પણ ખ્યાલ આવ્યો હશે કે આવી રીતે ભાષાંતર જે છે એ તમે કરો છો તો તમને એની અંદર પૂરેપૂરા માર્ક્સ અને સારી રીતે તમે લખી પણ શકો. બરાબર. આગળનું ત્રીજા પેજની અંદર છે બે વચ્ચે સંવાદ હવે આગળ ચાલે છે. હવે સંવાદ અભિમન્યુ અને બૃહન્નલાનો સંવાદ હવે આગળ જતા પૂરો થાય અને પછી અભિમન્યુ અને રાજા, બરાબર ને, એના વચ્ચેનો થોડો ઘણો સંવાદ આવશે. બરાબર છે. અને પછી બલ્લવ, બરાબર, એ બધા વચ્ચેનો પણ સંવાદ આગળ છે. હવે આવતા લેક્ચરમાં આપણે જો હજી લેક્ચર હશે, બરાબર, તો તમારે 14મું કાવ્ય દરેકે તૈયાર કરવાનું છે. બરાબર.